કોણ જાશે જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા. રાવણ હતો, આ વાદ્યનું નામ છે. 16 પ્રકારનું દાન કહેવાય, પણ 17મું દાન કયું કે કદરદાન, જે માણસની કલાની કદર કરી. હું ગોવાળણ ગીરની મારી શ્યામ રાધાની જોડેલી. મારા પિતાજી યાદ આવી ગયા અને ગાતા બહુ કલાકાર હતા, એમના આશીર્વાદથી. સુંદરબેન, હા કઈ ભણશો? હે એમ કે મેટ્રિક પાસ. કહે રાજ પ્યારી, કહે રાજ પ્યારી મેં બલહારી. ગોકુળ આવો ગિરધારી જીરે ગોકુળ આવો, ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શૌનક વ્યાસ. અને મિત્રો, આપણું લોકસંગીત, ગુજરાતી લોકસંગીત એ આપણા સંગીતનો એક બહુ મોટો ભાગ છે. હવે એમાં સ્વર પણ છે, એટલે કે જે ગાયક છે એની પણ વાત થાય, અને સાથે વાદ્ય એ પણ બહુ મજાના અને બહુ અગત્યના છે દોસ્તો. કારણ કે એવા વાદ્યો છે કે જેણે ગુજરાતી સંગીતને એક અનોખો રંગ આપ્યો છે, નવું જ રૂપ આપ્યું છે. અને એના જે રંગ છે, એ વાદ્યનો જે સૂર છે, એનો અવાજ છે, એ કંઈક ગુજરાતી સંગીતને વધુ મદ મીઠું બનાવે છે. તો મને બરાબર યાદ છે, હું નાનો હતો અને ક્યાંક પપ્પા મને લઈ ગયેલા, ત્યારે મેં એક ગીત સાંભળેલું, એક બહુ જ અલગ વાદ્ય પર સાંભળેલું. અને એ ગીત આપણે બધા જાણીએ છીએ, પણ એ વાદ્યની મજા હતી. એ ગીત હતું, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની અલખના રે ધામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. મને બહુ રસ પડ્યો, મેં એ વાદ્ય વિશે જાણ્યું. એ વાદ્ય મને પહેલાં તો મને લાગ્યું કે આપણું બહુ ગુજરાતમાં જ બનેલું વાદ્ય છે. વાદ્યનું નામ રાવણ હથ્થો. તો મને એમ કે આ ગુજરાતમાં જ બનેલું વાદ્ય છે. બહુ વખત પછી મને જ્યારે વાંચ્યું ક્યાંક, ત્યારે ખબર પડી કે અરે એ તો ભારતીય વાદ્ય જ નથી. એટલે અત્યારે આપણે જેને ભારત કહીએ છીએ એ ભારતનું નથી. આ વાદ્ય આવે છે શ્રીલંકાથી. હા, હવે એની પાછળની એક વાર્તા છે. એ મારી સાથે એક જણ આજે જે મહેમાન છે એ મહાનુભાવને કહીશ કે એ કહેશે કે કેવી રીતે આ વાદ્ય અહીં આવ્યું, એની પાછળની શું વાર્તા છે. પણ આવી રીતે બીજા પણ વાદ્યો છે. તમને જાણ ખાતર કહું, મજાની વાત છે, હાર્મોનિયમ, પેટી. અત્યારે કોઈ પણ આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત હોય તો એ પેટી પર, હાર્મોનિયમ પર, આ જેને વાજુ સાદા શબ્દોમાં ઘણા બધા કહેતા હોય છે, વાજુ વગાડીને ગાતા હોય છે. તમને ખબર છે, વાજુ પણ ભારતીય વાદ્ય નથી, એ તો યુરોપિયન વાદ્ય છે. સંતૂર, હા, શિવકુમાર શર્મા સાહેબ સંતૂર વગાડતા. સંતૂર આપણને કેમ એવું જ લાગે ને કે આ ભારતીય વાદ્ય છે, પણ એ પર્શિયન વાદ્ય છે. તો આવી રીતે બહારથી વાદ્ય તો આવ્યા, પણ એ એટલા પોતિકા થઈ ગયા, એટલા આપણા થઈ ગયા, એટલું આપણા મન હૃદયમાં એનું સ્થાન થઈ ગયું કે આપણને એમ લાગે છે કે આપણું જ વાદ્ય છે. એવું વાદ્ય રાવણ હથ્થો છે. અને આ વાદ્ય છે ને એ બહુ અલગ છે. બીજા બધા વાદ્યો ઘણી બધી જગ્યાએ વપરાય, પણ આ રાવણ હથ્થો છે ને એ તો મને એવું લાગે છે કે એ તો ભક્તિનું સાધન છે એમ. કારણ કે બીજા બધા વાદ્યોનો કમર્શિયલ એટલે કે વ્યવસાયિક ઉપયોગ બહુ થાય, પણ આ રાવણ હથ્થો જ્યારે કોઈ વગાડે ને ત્યારે તમને એમ થાય કે ઈશ્વર સાથેનું તમારું જોડાણ થઈ રહ્યું છે. તો અને એ કલાકારોય પાછા બહુ ઓછા છે કે જે રાવણ હથ્થો બહુ સુંદર રીતે વગાડી જાણતા હોય, કે આખી જિંદગી જેમણે રાવણ હથ્થાની ઉપાસના કરી હોય. આપણા સદનસીબ છે કે આપણી સાથે એક એવા જ કલાકાર છે જે આપણી માટી સાથે જોડાયેલા, માટીથી આવતા, પણ રાવણ હથ્થાને દેશ વિદેશમાં જેમણે રાવણ હથ્થાના સંગીતને પહોંચાડ્યું, એવા એક કલાકાર છે આપણી સાથે. અને આપણે એમનું સ્વાગત કરીએ, શ્રી અમૃતલાલ બારોટ સાહેબ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. અમારા સદભાગ્ય છે કે આપ આ જે આપણી કલા છે ગુજરાતની, આ રાવણ હથ્થો વગાડો છો અને એને સાચવી રાખી છે, આપણા લોકસંગીતને તમે સાચવી રાખ્યું છે અને એનો પ્રચાર પ્રસાર કરો છો. તો આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં. અને આ બહુ જ સુંદર રીતે, એટલા સુંદર ભાતીગળ પોશાકમાં આવ્યા છો અને એટલો જ સુંદર આપનો રાવણ હથ્થો પણ આપે સજાવ્યો છે. તો આપ આ રાવણ હથ્થા વગાડીને જ કંઈક શરૂઆત કરો ને પછી આપણે વાતો માંડીએ તો વધારે મજા આવશે. જી જી. એટલે સાહેબ નમસ્કાર, જય માતાજીની. જય માતાજી. તો રાવણ હથ્થો, હા, આ વાદ્યનું નામ છે, લોકવાદ્ય સંગીત કહેવાય. જી.
એટલે આ ઘણા વર્ષોથી છે આની. કારણ કે રાજા રાવણ લંકાપતિ નરેશ લંકાપતિ એમને જ્યારે શિવજીની જ્યારે ભક્તિ કરી ખૂબ અને ભક્તિથી એમને શિવજી પ્રસન્ન ના થયા ભક્તિ કરવાથી, પણ એમને એક સૂજ્યું મગજની અંદર મગજ શક્તિ અને એક આઈડિયા કર્યો એમને રાવણે. બહુ અષ્ટવિધાની હતા. એટલે કવિ એમ કહે છે કે સદગુણથી સજન બન્યો, સજન એટલે મોટો, સદગુણથી સજન બન્યો ભણ્યા તણો નહીં ભેદ, એ બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ કહેવાનો રાવણ વાંટતો 4 વેદ. વાહ વાહ વાહ. એ બ્રાહ્મણનો દીકરો હતો, ભૂદેવ હતા. હા બિલકુલ. પણ 4 વેદ ભણેલા હતા, પણ કોઈને સંભળાયા નહીં. એટલે એ રાવણે જ્યારે એ સંગીત પ્રેમી હતો અને કલાકાર તો સંગીતકાર હતા, જેમ આપણે મુંબઈની અંદર કલ્યાણીજી આણંદજી જે છે સંગીતકાર કચ્છના અમારા, બરોબર, એવી રીતે સંગીતકાર પોતે હતા. એટલે જ્યારે એમને રાવણથો બનાવીને એટલે એક હાથની નસું ખેંચીને અને એના તાર બનાવ્યા, આ તાર, અને એનું માથું એક કે 10 માથા કહેવાતા, એક માથું કાપીને એમનું, અને આ એને નારિયેળની કાટલી છે એવી રીતે આ એનું માથું છે રાવણનું, અને એક હાથ કાપીને હાથ ઉપર આ બનાવ્યું, આંગળીઓ કાપીને એના ટેરવા બનાવ્યા. ત્યારે એ વખતમાં હાથી ઘોડા હતા, એ હાથી ઘોડાના આ પૂંછડાના વાળ છે. અચ્છા, પૂંછડાના, આ નાયલોનો નથી, પૂંછડો, પૂંછડાના વાળ છે આ. વાહ, બરોબર. એટલે પૂંછડાના આને ગજ કહેવાય. આ બેને જોડીએ એટલે રાવણ હતો. એટલે શિવજી આગળ બહુ વગાડ્યું, શિવજી પ્રસન્ન થઈ ગયા. એમાં રાગ રાગણી કાઢ્યો સાહેબ. અચ્છા, 30 રાગ અને 6 રાગણી એમ કરી 36 રાગ રાગણી કુલ મળીને કાઢી. રાગ દાખલા તરીકે ભેરવી છે, માલકોસ છે, ભીમપલાસ છે, દરબારી છે, એવા બધા રાગ કાઢ્યા. નારાયણ સ્વામી બાપુ રાગ રાગણી કરતા. એક ભજનમાં કૈલાસ કે નિવાસી એમાં 18 જાતના એમના રાગ કરેલા. એટલે એવી રીતે રાગ રાગની શેડી રાવણ હતો વગાડ્યો ખૂબ, અને એમને લોહીની ઝારાઓ છૂટી આંગળીયામાંથી, ટેરવાઓમાંથી, આ ટેરવાથી વાગે, અને એમાંથી શિવજી પ્રસન્ન થયા શિવલિંગમાંથી. અને વાહ, તારો રાવણ હતો બનાવીને મને ખુશ કર્યો. નામ ભોળાનાથે આપ્યું, રાવણ હતો. રાવણ હતો ત્યારથી રાવણ હતા તરીકે ઓળખાય છે. પછી એ રાવણ હતો તો આપ્યો, અને રાવણ હતો નામ આપ્યું, અને એમને ખૂબ બગાડ્યો અને ખુશ થઈ ગયા ભગવાન ભોળાનાથ, ભોળિયોનાથ, અને ખુશ થઈ ગયા. એટલે રાવણને કીધું માગ માગ, એટલે કે હું માગું આપનું વચન. એટલે અમારા કવિ એમ કે સલાડ ચૂકે ને વાંદરો, સરોવર ચૂકે ને હંસ, જો વચન ચૂકે માનવી તો ત્રણેયનો જાય વંશ. વાહ ભાઈ વાહ. પાનબાઈના ભજનમાં એમ કહેવાય સાહેબ કે વચન વિવેકે જે નર નારી પાનબાઈ તેને બ્રહ્માજી લાગે પાય. બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ એને પાય લાગે. એટલે કે મારું વચન છે માંગ કે, એટલે વચન આપ્યું ભોળાનાથને, એટલે કે જા માંગ કે. તો કે મારે બધું તમારી દયા છે પ્રભુ, પણ મારે એક દીકરી નથી, 4 દીકરા છે. એટલે એનું નામ, મોટાનું નામ એક હતું ઇન્દ્રજીત મેઘનાથ. મેઘનાથ અસલ નામ હતું મેઘનાથ, પણ આખું ઇન્દ્રને જીતી લીધું એટલે ઇન્દ્રજીત નામ પડ્યું. બરાબર. એટલે ઇન્દ્રજીત જેવા મારે 4 દીકરા છે પ્રભુ કે, તો મારે દીકરી નથી કે, મારે દીકરી જોઈએ છે. તો ભગવાન કે જા તથા હશું, તારે ઘરે આ ફળ હું આપું છું, એ તારી રાણીને ખવડાવજે, અને 9 મહિને અને દીકરીનો જન્મ થશે. પછી રાજા રાવણ પોતે લંકામાં આવ્યા અને એમને રાણીને ફળ આપ્યો અને જમાડ્યું અને ખવડાવ્યું. એટલે 9 માસે દીકરીનો જન્મ થયો, અને એ દીકરીનો જન્મ થયો એટલે દિવસે વધે એમ રાત્રે વધે, રાત્રે વધે એમ દિવસે વધે એમ ઉંમર લાયક થઈ. પછી એને પરણાવી. માગા ઘણાય આવ્યા, પણ પરણાવી ક્યાં? આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ઘોઘા શહેર, ઓખા બંદર, ઘોઘા બંદર, સોમનાથ ને એ બાજુ, જામનગર આવ્યું, બરોબર. એટલે અહીંયા ત્યાં પરણાવી. ત્યારથી આના ઉપરથી કહેવત પડી, લંકાની લાડી ઘોઘાનો વર. દિવાળી બેન ભીલ ગાતા, પરણે પરણે લંકાની લાડી ઘોઘાનો વર, આવો રૂડો અવસર્યો. દિવાળી બેન અત્યારે આ કોઈ ગાતા નથી, આ જૂના ગીતો છે. એટલે એ
લગ્ન ગીત આવી રીતે દિવાળીબેન ફીલ બહુ સરસ અવાજ છે અમને તો. કોયલ જ્યારે ટવકી જી 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 દિવાળીબેન ફીલનો એવો જ અમે સાંભળેલા અને ભેગો અમે પણ પ્રોગ્રામે પણ કરેલો જી. ભુજની અંદર ટાઉન હોલમાં જી. સાહેબ. જી એટલે પછી ત્યારથી એના ઉપરથી કહેવત પડી અને કીધું કે લંકાની લાડીનો ઘોઘાનો વર. વર. ત્યારથી એના રાવણ ઓળખાય છે. તો તમે મને એ ઈચ્છા થાય છે, તમે જે હમણાં વાત કરી ને કૈલાસ કે નિવાસી નારાયણ સ્વામી હા, બાબુ, હા. તો એ વગાડો ને અને જોડે આપ ગાઓ તોય મજા પડે. અચ્છા જી. અમારે જ્યારે પ્રોગ્રામ હોય સાહેબ, સ્ટેજ પ્રોગ્રામ કે ગમે તે, તો ગણપતિ બાપાને પહેલા યાદ કરવા પડે એટલે એમને યાદ કરી લો. સરસ્વતી માં સ્વર દીજ્યો, ગણપતિ દીજ્યો જ્ઞાન. સરસ્વતી માં સ્વર દીજ્યો, ગણપતિ દીજ્યો જ્ઞાન. માટે બજરંગી મહાબલ દીજ્યો, મોરા સતગુરુ દીજ્યો શાન. વાહ વાહ. શાન જી 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 અલખ તોરા નામની. નાનસ્વામી બાપુ જ્યારે ભજન રજૂ કરતા તેને સાખી પેલા બોલતા, શિવ સમાન દાતાર નહીં, હે શિવ સમાન દાતાર નહીં. વિપત વિદારણ હાર અબલજિયા મોરી રાખ્યો, શિવ નંદી કે સ્વાર. અબલજિયા મોરી રાખ્યો, શિવ નંદી કે સ્વાર. હવે આ ભજન ચાલુ થાય. कैलाश के निवासी नम बार बार हूँ, नम बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तो, आयो शरण तिहारे प्रभु तार तार तो. कैलाश के निवासी भक्त को कभी भक्तों को कभी शिव तूने निराश ना किया, भक्तों को कभी शिव तूने निराश ना किया. मांगा जिन्हें जो चाहे वरदान दे दिया, मांगा जिन्हें जो चाहे वरदान दे दिया. बड़ा है तेरा दायरा है, बड़ा है तेरा दायदा, बड़ा दातार तू, बड़ा दातार तू, बड़ा दातार तू तू. વાહ વાહ. आयो शरण तिहारे प्रभु तार तार तो. कैलाश के निवासी नम बार बार हूँ, नम बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तो. आयो शरण तिहारे प्रभु तार तार तो. आयो शरण तिहारे प्रभु तार तार तू.
વાહ વાહ વાહ, ખૂબ ખૂબ અદ્ભુત, સુંદર, ખૂબ આનંદ આવ્યો. તો અમૃતલાલભાઈ, આપના પરિવારમાં પણ આ જ પ્રકારે સંગીતની સેવા થાય? આપ કેવી રીતનું આપનું બાળપણ, આપના ગામ વિશે કંઈક જણાવો, કેવી રીતે સંગીત સાથે આપ? મારું ગામ ગોતરકા, હમ એટલે આમે એક દુઓ બનાવ્યો છે મારી રીતે. હમ બારોટ છીએ અમે જાતના, હા હા વહીવંચા બારોટ, ત્યાંને ભાટ કહેવાય. હા રાજસ્થાનમાં રાવ કે, હા અને કચ્છની અંદર જાય હમ એટલે અહીંયા ભટ્ટરાજા કે. ભટ્ટરાજા. ભટ્ટરાજા, પધારો ભટ્ટરાજા એમ કે. હમ. અને આમ ભાટ એટલે વહીવંચા બારોટ. વહીવંચા બારોટ. એટલે મારું નામ અમૃતલાલ બાલુભાઈ બારોટ, હમ ગામ ગોતરકા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. એટલે ગોતરકા એવું ગામ છે ને સાહેબ, કે ગોતરકા પાછળ કા લાગે. અમેરિકા, આફ્રિકા, શ્રીલંકા, એવી રીતે ચારણકા, એવી રીતે પાછળ કા લાગે. કા લાગે. એટલે એવી રીતે એ કા વાળું ગોતરકા છે, ગોતરકા. હા બરાબર, મારું ગામ ગોતરકા. એટલે મેં એક દુઓ બનાવ્યો મારો, હા કે પાટણ વાળો મારો પરગણું, પાટણ વાળો મારું પરગણું, અને ગઢ ગોતરકા મારું ગામ, વાહ બાલુ બારોટ નો બેટડો, અને અમૃતલાલ મારું નામ. વાહ ભાઈ વાહ, જીઓ. મારું નામ અમૃતલાલ. એટલે સાહેબ અમારે જે આ પરંપરા, અમારા વારસામાં, અમારા લોહીની અંદર જી આ સંગીતની અમારી કલા છે. જી. અમારા વડવાઓ, દાદાઓનો દાદા વડવા અને પૂર્વ, એ આ સંગીત વગાડતા. કે રાવણ હતો નહીં, એ જ્યારે સિતાર વગાડતા, ઢોલ વગાડતા, સારંગી વગાડતા, અને જંતર વગાડતા. વિજાણન જંતર જ્યારે વગાડે, ચારણમાં વિજાણન થઈ ગયા, શેણી વિજાણન. હા, વિજાણન તારી વડમાળ, વિજાણન તારી વરમાળ, એ બીજાને બાંધું નહીં. વિજાણન તારી વરમાળ, બીજાને બાંધું નહીં. ભલે ચારણ મળે લખ ચાર, એ બંધવ કહીને બોલાવું. હે, ચારણ લખ ચાર મળે એનું બંધવ, ભાઈ તરીકે હું એને બોલાવું. એટલે એ જંતર અને આ રાવણ હતો, સારંગી, એ પેલા વગાડે તાર વાદ્ય, અને સિતાર કહેવાય જેને રામસાગર. રામસાગર, રામનો સાગર કહેવાય, એને આપણે તંબુરો કહીએ. પણ સાહેબ કોઈ વાજિંદ્રનું નામ તંબુરો નથી. તંબુરો એક જાતનું ખરાબ શબ્દ છે, એ માણસને ખોટું લાગે. બેસ તને તંબુરો ખબર પડે, એટલે ઓલો કે હે ચમ મને એમ કે તંબુરો, તને તંબુરો ખબર પડે, એમ આમ ઝઘડો કરે એવી રીતે. એટલે કોઈ વાજિંદ્રનું નામ સાહેબ તંબુરો છે રામસાગર. રામસાગર, એક તારો, એને એક તારો આવે, બે તાર પણ એક જ તારો. એક તારો આધાર પ્રભુ, એક તારો આધાર. રામસાગર, જે રામસાગર લઈને જ્યારે જેસલ જાડેજો ત્યારે ભજન ગાતા, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. હે, પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડી લઈને બુડવા નહીં દો. એ એક તારો લઈને, અને જ્યારે એક તારાનું ભજન એમને ગાયા ત્યારે સત્ય તોળા રાણી એમને મળ્યા, અને એમને બેડો પાર થઈ ગયો. તો જગતની અંદર નામ રહે, નામ થઈ ગયા એમને. નામ રહેતા ઠાકરા, નાણાની રહંત, કીર્તિ હુંદા કોટડા, પાડ્યાની પડત, જનની જણતો ભગત, ક્યાં દાતાર ને સુર, નહીતર રહે છે કે વાંચણી મત ગમાવી તારા નૂર. ઘરા વિના ધાન ના નીપજે, કુળ વિના માળું ના હોય, ઓઢા ઘરે જેસલ જખરો જ્યારે નીપજે, જેની માં ઓથલ હોય. હે, એટલે એ પરંપરા અમારા લોહીમાં સાહેબ. આ રાવણ અથવા ને વગાડવું સંગીત, ઢોલ, એ અમારા પરંપરા. અમારા વડવાઓ, મારા બાપા પોતે સિતાર વગાડતા, અને ઢોલ બહુ સારો વગાડતા, અને પ્રખ્યાત હતા. ઢોલક એ વગાડે, અને ભજન એવું ગાતા. મારા બાપાનું એક ભજન હતું કળિયુગની અંદર, કળિયુગનું ભજન ગાયું. કળિયુગ આયો કઠણ, જીવ કેમ ટળશે, ભજો રામ ના નામ તો દુઃખ ટળશે, ભજો ને રામ ના નામ તો દુઃખડા ટળશે. એ મારા બાપા ભજન ગાતા, એટલે મને યાદ આવી ગયા. મારા પિતાશ્રી હતા, એમને કલાથી, એમને આશીર્વાદથી હું સાહેબ અહીંયા લાવ્યા આપણે, એમ દુઆથી. એટલે મને મારા પિતાજી યાદ આવી ગયા, અને ગાતા બહુ કલાકાર હતા. એમના આશીર્વાદથી, હે, એમના આશીર્વાદથી એમને આ બધું વારસા મળી. એટલે સાહેબ આ અમારા પરંપરા લોહીમાં. ક્યાં વાત. તો અમૃતલાલભાઈને તો અત્યારે ખાસ આપણે ખાલી એટલા માટે રોકું છું કે આપ પણ બહુ ભાવુક થઈ ગયા છો, અને વાત કેટલી મજાની છે મિત્રો, કે આ આપણી તાકાત છે, આપણી કલાની, આપણી સંસ્કૃતિની, કે પેઢીઓથી એક કળા ચાલી આવે છે. પિતા એક કળા શીખવે છે, પુત્ર શીખે છે, અને એ જ કળામાં આખું જીવન સમર્પિત કરે છે, અને પાછું પોતાના પુત્રને પણ કળા વારસામાં આપે છે.
એ બિલકુલ. મોરચંગ વગાડે સાહેબ. હા. તો મોઢામાં રાખીને દાંતની વચ્ચે અને જીભ અંદર હોય અને આમ રાખીને વગાડે એમની ક્યાં પાસે બાત છે. હે, ક્યાં અને બાત બહુ હે, સરસ ક્યાં વગાડે બાત, અને ક્યાં પણ થોડુંક નામ મેળવેલું છે. ક્યાં વાત છે. તો બસ આ જ વાત છે. અત્યારે તો અમૃતલાલભાઈ આપણે એક નાનકડો વિરામ લેવાનો છે, જી જી પણ વિરામ પછી આપની પાસેથી અમૃતલાલભાઈ પાસેથી આપણે બહુ જ સરસ મજાના આવા ભજનો, લોકગીત. આવી લોક સાહિત્યની લોકગીતોની વાતો સાંભળવાની છે. વાહ, સર. અને રાવણ હથ્થાની આપણે જે સરવાણી છે એ અહીંથી નીકળશે અને આપણે આજની સવારને બહુ જ ધન્ય બનાવવાની છે. તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં દોસ્તો. અને અમૃતલાલભાઈ બારોટ આપણી સાથે છે. મને ખરેખર બહુ આનંદ એટલે આવી રહ્યો છે, તમને પણ મજા આવતી હશે કે ખરેખર આપણી જે લોક સાહિત્યની કે લોક સંગીતની વાત છે એ એવા એક જેને આપણે કહીએ ને ઓથેન્ટિક, એટલે કે એવા એક સાચા વ્યક્તિ પાસેથી કે જે ખરેખર એ સાહિત્યને, એ કળાને જીવે છે, એમની પાસેથી સાંભળીએ ને ત્યારે કંઈક રંગ અલગ જ આવતો હોય છે. તો આપણે વાત થઈ એ પ્રમાણે હવે પ્રભાતનો સમય છે. આ પ્રભાત બધાની સરસ થઈ જાય એવું કોઈ પ્રભાતિયું જો અમૃતલાલભાઈ થાય તો મજા પડી જાય બધાને. કૃષ્ણ ભગવાન જ્યારે ધ્યાન ચરાવવા જાય ત્યારે ગોવાળી આપણે સાથે હોય, એમના મિત્રો, આખું ગ્રુપ હોય, મંડળ હોય. ત્યારે ગાયું ચરાવવા જાય ત્યારે પહેલાના જમાનામાં પ્રભાતિયા બધા ગાતા, અત્યારે અલગ છે થોડાક. એટલે એ માયલું એક ઇંચમાં પ્રભાતિયો છે. જી. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ બિના ધ્યાનમાં કોણ જાશે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. દહીં તણા દૂધ તણા ઘી ભર્યા ઢેબરા, દહીં તણા દૂધ તણા એ ઘી ભર્યા ઢેબરા, ગઢિયાલ દૂધ તે કોણ પીશે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, ગઢિયાલ દૂધ કોણ પીશે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજે વિના ધેણમાં કોણ જાશે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. વાહ, અદ્ભુત અદ્ભુત. તો આપ વારસાગત રીતે, એટલે કે આપની પેઢીઓથી આપ સંગીતની સેવા કરતા આવ્યા છો, તો આ જે શરૂઆત જ્યારે આપે શરૂ કર્યું હશે જી ત્યારે કંઈક સમય અલગ હતો, હા. વાતાવરણ અલગ હતું, હાજી.
એમાં સંગીતની કેવી કદર કે આ પ્રકારના વાદ્યની કે આની એ સમય કેવો હતો? એ સમયે આપ પરદેશ પણ ગયા છો આ વગાડવા માટે, તો ત્યાંનો અનુભવ કેવો રહ્યો? અહીંનો એ સમયનું વાતાવરણ કેવું, એના વિશે જરા કહો. એટલે પહેલાંના વખતનું સાહેબ એવું હતું કે સંગીતનો બહુ શોખ હતો લોકોને, હા બહુ. હા બરોબર. હવે સતયુગ, ત્રેતાયુગ, દુવાયુગ અને કલયુગ. એટલે કલયુગની અંદર બધાય માણસો જે છે અત્યારે અલગ પ્રકારના આખા. અને પહેલાં જે સતયુગ જમાનો હતો એ બહુ સારો હતો. એટલે ત્યાં કદર બહુ થતી કલાકારોની. રાજા મહારાજાઓ આગળ, રાજા મહારાજાઓ અને નવાબ લોકો, નવાબ જે થઈ ગયા એ પણ લોકો બહુ કદર કરતા. એટલે આમાં એવું છે કે જ્યારે કર્ણ રાજા, દાનેશ્વરી કહેવાય, કર્ણ પાંડવોની અંદર, જી જી એટલે દાસીપુત્ર કહેવાય એમ કહે છે. પણ કર્ણ રાજા જ્યારે ધરતી ઉપર જ્યારે પગ મૂકતા ત્યારે એમને સોનાનું દાન કરે, પછી ધરતી ઉપર પગ મૂકે. પણ એ પ્રમાણે પછી ભગવાને પરીક્ષા કરી કે આ એવો મહાન દાનેશ્વરી છે, સોનાનું દાન, તો મારે એની પરીક્ષા કરવી છે. એટલે ભગવાન પોતે પરીક્ષા કરવા આવ્યા, કૃષ્ણ ભગવાન. એટલે સાધુના વેશે આવ્યા અને જટા વધારેલી અને લાઈનમાં ઊભા રહ્યા. લાઈનમાં આવતા હતા એટલે આમ જ્યારે સોનાનું દાન કર્ણ રાજા આપતા હતા હાથેથી, એટલે આમ પાછા પડે કે ભાઈ રહેવા દે, કે કાકા મારે તો ખાવું છે, ભૂખ લાગી મને. એટલે કે ભાઈ અન્નનું દાન હું નથી કરતો, અન્નનું દાન હું કરતો નહીં, સોનાનું દાન કરવું. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, પછી નીકળી ગયા પોતે. એટલે એવી રીતે દાનેશ્વરી થઈ ગયા છે, ધનેશ્વરી, દાનેશ્વરી. બરોબર. અને જ્યારે કવિ અમારા એમ કહે છે કે 16 પ્રકારના દાન કહેવાય. સોનાનું દાન, પછી ગાય માતાનું દાન, ભૂમિદાન, કન્યાદાન, વસ્ત્રદાન, અન્નદાન, અને એમાં મોટા મોટું 16 પ્રકારમાંથી દાન અન્નદાન કહેવાય. જમવાનું જે તમે ભૂખ્યો હોય એને જમાડો. અને કવિ કાક બાપુ એમ કહે છે એ જે તારા આંગણિયા પૂછ્યું કોઈ આવે તો આવકારો મીઠો આપજે. બરોબર. એટલે 16 પ્રકારનું દાન કહેવાય. પણ 17મું દાન કયું કે કદરદાન, જે માણસની કલાની કદર કરી એને કદર. એટલે કવિ અમારે એમ કહે છે કે જ્યાં જેનું નહીં પારખું, જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ. જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ, ધોબી બિચારા ક્યાં કરે ભલે હોય દિગંબર કા ગામ. એટલે જે કલાની જે કદર આગળ કરતા સાહેબ ને અત્યારે બહુ ફેર છે. બરોબર. અમે હું પ્રોગ્રામો કર્યા છે, ઘણા સ્ટેજ પ્રોગ્રામે કર્યા છે, બીજા સ્વાગતના પણ કાર્યક્રમો કર્યા છે. હું બચપણ ત્યાં રામણ હતો જ્યારે અમે ભણતા, અને ભરતભાઈ લોકો આવતા એ વગાડતા, હારડા ગાતા ને એવું બધું. બરોબર. અને જ્યારે એ એમનામાં એ વગાડતા પછી ઘર ઘર માગવા આવતા, એટલે એમ જોઈને મેં આ રાવણ હતો અમારા કાકાએ બનાવ્યો પોતે. અને પછી અમારા કાકા પછી મેં બનાવ્યો. એટલે પછી મેં વગાડવાનું શીખ્યું, ચાલુ કર્યું, એટલે મને હાથ બેસી ગયો. એટલે અત્યારે હું ગીતો ઉતારું છું, વગાડું છું, લોકગીત, ભજન, રાસ, ગરબા બધું આપણે ગાઈએ, થોડું થોડું કાલાવાલા કરીએ, કાલાવાલા હરીને વાલા. એટલે એવી રીતે પરદેશમાં પણ અમે પ્રોગ્રામ આપ્યા, અહીંયા પણ મજા આવે. પહેલાંનો જ સમય ને અત્યારે સમય બહુ સાહેબ ફરક છે. પરદેશમાં કેવું રહ્યું? ક્યાં ગયા હતા પરદેશ? પરદેશમાં હજુ ગયો નથી ગયા. હવે જ આવવાનું. તમારા જેવા કોઈ તમારી કળા બહુ ઉચ્ચ છે, કારણ કે તમે જે વાત કરો છો ને બહુ સાચી છે, બહુ સરળ છે, અને એ બધી જ વાતો એવી છે કે જે સંગીત સાથે જોડાયેલી છે. તો આ તમે જે વગાડો છો, તો આના માટે એટલે બહુ જ આ પ્રશ્ન બહુ અલગ છે, પણ શું આ કળા એ જીવન નિર્વાહ માટે પર્યાપ્ત છે? જીવન માટે ને? હા, જીવન માટે આમ ખરું સાહેબ, પણ આના સાથે સાથે કામ બીજું કરવું પડે, ધંધો કરવો પડે, નોકરી કરવી પડે. આના ઉપર નથી રહેવાતું, ચાલે નહીં ખાસ કરી. પણ એટલે આ માધ્યમથી એ જ વિનંતી છે બધાને કે આવા આપણી પાસે બહુ જ બધા કલાકારો છે કે જે લોકો આખું જીવન આમ તો સંગીતને જ સમર્પિત કરી બેઠા છે, પણ એવું છે કે જરૂરિયાતોને પૂરી કરવા માટે બીજા કામ પણ કરે. પણ અગત્યનું એ છે કે જો આવા ઉચ્ચ કલાકારો આપણી સાથે હોય અને એ જો આ પ્રકારની સંગીતની આપણને વારસાઈ આપી જવા માગતા હોય, કે આપણને આટલું સુંદર સંગીત પીરસવા માગતા હોય, તો અત્યારે જેટલા જોઈ રહ્યા છે આપણા બધાની પણ એ ફરજ બને છે કે એને વધાવીએ અને એને આપણે વધુને વધુ કેવી રીતે
એ કલાકાર પણ એ સંગીતથી જ પોતે આખી જિંદગી માત્ર સંગીતની સેવા કરીને પણ સુખેથી કેવી રીતે રહી શકે એની આપણે પણ કાળજી લઈએ એવું મને લાગે છે. આ જરા વાતો થઈ ગઈ, ફરી આપણે તમારા સંગીત તરફ જઈએ. તો કોઈ બીજું કંઈ તમે જે વગાડતા હો ને બહુ કહેતા હોય તમને કે હમણાં આપણે શરૂઆતમાં તમે જે એના પર વગાડવાનું એ કરેલું સાહેબો રે ગોવાળ, તો એ જરા થઈ જાય કારણ કે અત્યારે તો બધાના હૈયે ઓઠે વસેલું આ ગીત છે, ગરબો છે, તો જરા આ જે ગીત છે કીર્તિદાન ગઢવી જી બાપુએ એમને ગાયેલું, એમના મુખથી બહુ સરસ લાગ્યું, એટલે હું મારી રીતે હું ગાઉં છું જી જી મારા અવાજમાં. રૂડીને રડિયામણી, રૂડીને રડિયામણી હરિયાળીને તાળ, એ ગીરને મારે એ નથી છોડવી હો, એ તારા પહુને પાસાવાળ, એ ગીરને એ મારે નથી છોડવી, એ તારા પશુને પાસાવાળ. સાહેબો રે ગોવાળિયો, એ મારો વાલીડો ગોવાળિયો, હું ગોવાળણ, એ હું ગોવાળણ ગીરની મારી શ્યામ રાધાની જોડેલી, હું ગોવાળણ ગીરની મારી શ્યામ રાધાની જોડેલી. સાહેબો રે મેં ભૂલ્યો મારો, સાહેબો રે મેં ભૂલ્યો મારો, સાહેબો રે મેં ભૂલ્યો, સાહેબો રે મેં ભૂલ્યો મારો માલધારી મેં ભૂલ્યો, સાહેબો રે મેં ભૂલ્યો મારો, સાહેબો રે મેં ભૂલ્યો, હું રે અષાઢી વીજળી મારી શ્યામ રાધાની, હું રે અષાઢી વીજળી મારી શ્યામ રાધાની જોડેલી. કેવી જોડી કે શ્યામ રાધાની, કૃષ્ણ ભગવાન રાધાજીની, સીતારામની જોડી, પાર્વતી ભોળાનાથની જોડી, એવી જોડી અમર રે એમ. સાહેબો રે ગોવાળિયો મારો, સાહેબો રે ગોવાળિયો, હું ગોવાળન ગીરની મારી શ્યામ રાધાની જોડેલી, હું ગોવાળન ગીરની મારી શ્યામ રાધાની જોડેલી. મારું કોટે મોર ટહુકિયો, આ મોર બોલે. આહા મારું કોટે મોર ટહુકિયો, અને વાદળ વાદળ ઝમુકી વીજ,
એ મારા રુદિયાને ઓલો રાણો હા ભરે એ ઓલી આવી અષાઢી બીજ. તો કેવી અષાઢી બીજ? અષાઢે ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર દંકારમ મયુરે પોકારમ તડિતા તારમ વિસ્તારમ નાલઈ સંભારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યાડી. કહે રાજ પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી. આહા, વાહ વાહ વાહ, ખૂબ આનંદ આવ્યો સાહેબ. સાહેબ આજે રાવણ અથા ઉપર હમ. હું આ પક્ષીઓની બોલી બોલાવું હા હા હા. અને સુંદરબેનના લગ્ન પણ કરું છું. અરે એવી તો હું બોલું એવી તો સુંદરબેન બોલશે ને હા કહે છે. અચ્છા. તો સાંભળો. હા હા. સુંદરબેન, હા સુંદરબેન, હા ભણવા જાશો? હા. વાહ. સુંદરબેન, હા કઈ ભણશો? હે એમ કે મેટ્રિક પાસ. સુંદરબેન, હા તમારે નોકરી લેવી છે? હા. સુંદરબેન, હા સારી નોકરી લેશો? એમ કે શિક્ષિકાની, ટીચર બનવું. શિક્ષિકાની. શિક્ષિકા. સુંદરબેન, હા શિક્ષિકાની નોકરી લેવી છે? હા. સુંદરબેન, હા તો શિક્ષિકાની નોકરી કેમ પસંદ કરી? હે એમ કે રજાઓ પડે છે એટલે. 6 મહિના ભણાવે, 6 મહિના રજા પડે. સુંદરબેન, હા પછી તમારે સગાઈ કરવી છે? હા કોની સાથે? સુંદરબેન, કોની સાથે? હે હે એમ કે અમિતાભ બચ્ચન સાથે. સુંદરબેન, હા પછી લગ્ન કરશો? સાસરે જાશો? પેલા રાજા સાહેબમાં, રાજા રજવાડામાં સાહેબ લગ્ન થતા, હા. તો ઘૂંઘટ કાઢતા. હા. જટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. હા. પછી ઘૂંઘટ કાઢી બેઠા. અત્યારે કચ્છમાં વાગડમાં અમુક અમુક જગ્યાએ રિવાજ છે. અને અત્યારે હાલ સમૂહ લગ્ન થાય છે એટલે હામાં બેઠા હોય. આ બાજુ કન્યા બેઠી ને આ બાજુ વર બેઠો હોય, વર પક્ષ બરોબર હામાં બેઠા હોય અને આમ હામાં ડોળા કાઢતા હોય એકબીજા. સુંદરબેન, હા પછી તમે સાસરે જાશો? હા પછી કેમ રડશો? સુંદરબેન રડે છે, સાસરે જાય છે. કેમ રડશો? રડતા રડતા એમ કે હે મારી મમ્મી. સુંદરબેન, હા તમે ભેંસ રાખો છો? ભેંસો રાખો છો? હા તો ભેંસ દોતા આવડે છે? તો ભેંસ કેવી રીતે દોશો? બરાબર છે. આ ભેંસ દો. હવે પક્ષીઓનો અવાજ. હા હા. તો આ મોર, મોર કેવી રીતે બોલે? મોર, મોરનો અવાજ. હવે કોયલ બોલશે. કોયલ, કોયલ. કોયલ હવે કુકડું બોલે પણ સવારમાં બોલે, અત્યારે ના બોલે. પણ આપણે બોલી ગયો હમણાં થોડી વાર પહેલા. બોલો. સવારમાં કુકડું બોલે જગાડે બધા. કુકડ કુક.
તો આ કુકડું બોલે. હા આ કુકડું. બરાબર છે. કુકડું આ બધા પક્ષીઓનો અવાજ. વાહ વાહ વાહ, શું કળા છે તમારી પાસે સાહેબ. કે વિચાર કરો કે આપણે ઘણી વખત આવું જોઈએ છે કે એક જ વ્યક્તિ હોય અને એ પપેટથી કામ કરતા હોય, પણ આ વિચાર કરો કે એક વાદ્ય છે એની સાથે વાત કરે છે અને એ વાત થકી એક આખું જે વાર્તાલાપ છે એ રચાય છે અને એ આપણને મનોરંજન પૂરું પાડે છે. એટલે વિચાર કરો, કલાને કોઈ સીમાડા હોતા નથી, એને કોઈ લિમિટેશન હોતી નથી કે આટલું જ કરી શકાય. ધારો તે કરી શકાય. આ વાદ્યમાં ખાલી તાર છે પણ એને બોલતું એ કરી શકાય. જો કલાકાર ઈચ્છે તો એ વાતે કરી શકે. એવી તમે સરસ વાત કરીને બતાવી છે. ઝાડવા નાચાવી દેજો, વગાડનારા હોય તો સારા. ક્યાં વાત. ઝાડવા નાચે સાહેબ, ઝાડવા નાચે. સંગીતથી. વાહ. એટલે સંગીત છે, આ સંગીત જે છે ને અત્યારે જે જૂના સંગીત એ સાહેબ તમે સાંભળો ને તો આ જે શરીર આપણું છે ને રોગ ના થાય કોઈ દિવસ. એને રોજ સાંભળવું પડે. અને અત્યારે બી આ દવા દારૂ ને બધું લેવું ના પડે. બરાબર છે. એવું સંગીતની તાકાત છે. કારણ કે અમારા જે કલાકાર કોણ કોણ છે તમને ખબર? મોટા કલાકાર સતયુગમાં એક કૃષ્ણ ભગવાન, એ અમારા કલાકાર છે. હા બરાબર, અમારા ભાઈ કહેવાય. કારણ કે વાંસળી વગાડતા. નટવર 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 ભોળાનાથ ભોળાનાથ નટરાજ. હા નટરાજ બરાબર. રામચંદ્ર ભગવાન એ પણ સંગીત વગાડતા. રામચંદ્ર ભગવાન અને કૃષ્ણ ભગવાન. બરાબર. અને કૃષ્ણ ભગવાન તો ખાસ કલાકારોનો ચાહક. બિલકુલ બિલકુલ બહુ બિલકુલ. એટલે આ જે સંગીત જે વસ્તુ એવી છે ને સાહેબ, બહુ જે વગાડતા આવડે તો પાછળ તો છે તો. એટલે હું એક થોડુંક હાસ્ય જેવું કરું. હા હા હા, વાંધો નહીં. હા હા. લીધી પૂજાની ટોકરી વાગે નહીં તો શું કામની. લીધી પૂજાની ટોકરી વાગે નહીં તો શું કામની. મળી નોકરી પગાર ના મળે તો શું કામની. લીધી લોટરી લાગે નહીં તો શું કામની. બાપનું કહ્યું ના માને એ દીકરી શું કામની. રોજ પડોશમાં ઝઘડા કરે ડોકરી શું કામની. પણ આવા દૂરદર્શનમાં અમદાવાદના આંગણે અને અમદાવાદના દૂરદર્શનના આંગણે ડીડી ગિરનારના આંગણે આજ આનંદ આજ ઉછળંગ આજ નૈનોમાં નેહ. સખી અમારા ડીડી ગિરનારના આંગણે રૂડા કંચન વર્ષે મેઘ. એટલે લીધી પૂજાની ટોકરી વાગે નહીં તો શું કામની. મળી નોકરી પગાર ના મળે તો શું કામની. લીધી લોટરી લાગે નહીં તો શું કામની. બાપનું કહ્યું ના માને એ દીકરી શું કામની. રોજ પડોશમાં ઝઘડા કરી ડોકરી શું કામની. પણ આવા ડીડી ગિરનારમાં અને દૂરદર્શનમાં અને એ સ્ટેજ ઉપર બેઠા હોય કલાકારો જે રજૂ કરે અને એ મગજમાં ના ઉતારો અને તો આ ખોપરી શું કામની. ખોપરી શું કામની. મગજમાં ના ઉતારો તો ખોપરી શું કામની. क्या बात. धरती कहे मैं सबसे बड़ी तो जाके शेषनाग के सिर पर क्यों खड़ी. शेषनाग कहे मैं सबसे बड़ा तो शंकर के गले में क्यों जा पड़ा. शंकर कहे मैं सबसे बड़ा तो कैलाश पर्वत जाके क्यों बसा. कैलाश पर्वत कहे मैं सबसे बड़ा तो रावण के हाथों से क्यों खड़बड़ा. रावण कहे मैं सबसे बड़ा तो वाली के बगल में क्यों जा पड़ा. वाली कहे मैं सबसे बड़ा तो राम ना चरणों में क्यों पड़ा. राम कहे मैं सबसे बड़ा तो मनुष्य के हृदय में क्यों बसे. मनुष्य कहे मैं सबसे बड़ा. मनुष्य कहे मैं सबसे बड़ा. मैं सबसे बड़ा तो क्या नारी के पीछे क्यों पड़ा. तो नारी शू कहे. नारी कहे मैं सबसे बड़ी. नारी कहे मैं सबसे बड़ी तो फैशन के पीछे क्यों पड़ी. આજકાલ સાહેબ ફેશન વધી ગઈ. ફેશન કે હું આગળ જાઉં અને વ્યસન કે હું આગળ જાઉં. એમાં જો બાય માણસ ફેશન મૂકી દે, વસ્ત્ર ટૂંકા પહેરે, બાય માણસ ફેશન મૂકી દે અને ભાઈ માણસ વ્યસન મૂકી દે, તો હું એમ કહું કે ભારતની સંસ્કૃતિ 50% આગળ આવે, 100% આગળ ના આવે તો કાંઈ નહીં. વસ્ત્ર થઈ ગયા ટૂંકા, એમાં લોકલાજ ક્યાંથી હોય. અનાજ થઈ ગયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય. ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય. ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય. ભક્તો થઈ ગયા હવારતના, એમાં ભગવાન ક્યાંથી હોય. વાહ વાહ વાહ. બસ તો હવે થોડો સમય છે પણ એમાં આપનું કંઈક સાંભળી લઈએ, કંઈક સંગીતની રજૂઆત થઈ જાય તો મજા પડી જાય. હા તો રાવણ હાથો છે ને આ વસ્તુ અમુક કેવી હોય છે કે તારવાદ્ય વસ્તુ જે છે એ જેમ ઠંડી પડે ને એવું બધું ટાઢું હોય એટલે એવું થોડુંક ઉતરી જાય, પાછું પડી જાય. એટલે આને સુરમાં કરવું પડે. અને અમારામાં ડાયરામાં હોય એટલે ડાયરામાં એમ કહે કે એલા હારંગી હજ કરતા ડાયરા ઉઠી જાય. એ કહેવાય.
અમારા ગામમાં મહાબલી પીરની દરગાહ છે પીરની. ત્યાંની ખાલી ઝલક સંભળાવું. गड़े नगारा गोतर काठ पर धमाल राधनपुर ना चौक में फिर जागत है जमाल. राधनपुर मारो तालुको है. विधि नगारा धूजिवे गढ़ गोतर का गाम बड़ा बड़ा उमरा पीर ने सुबह भरे सलाम. बड़ा बड़ा उमरा पीर ने सुबह भरे सलाम. गाम गोतरे का जाम दौड़ी दौड़ी गाम गोतरे का जाम दौड़ी दौड़ी पीरनी पीरायो दुल्ला ત્યાં નથી થોડી. પીરની પીરાયો દુલ્લા ત્યાં નથી થોડી. મહાબલી સાખી નરની ખરેખરી જોડી ખરેખરી જોડી. લીધી ફકીરી જને બાદશાહી છોડી. ગામ ગોતરે કા જામ દોડી દોડી ગામ ગોતરે કા જામ દોડી દોડી પીરની પીરાયો દુલ્લા ત્યાં નથી થોડી. પીરની પીરાયો દુલ્લા ત્યાં નથી થોડી. નારાયણ સ્વામી બાપુ ભજન ગાતા તો એમને એક ઝલક સંભળાવું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું. જીવને કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું. મને જા ગમે ક્યાં હરું છું ફરું છું. મને જા ગમે ક્યાં હરું છું ફરું છું. ક્યાં બાત હે. અમૃતલાલભાઈ ખરેખર તમારી કળા બહુ મહાન છે અને સમયનો અભાવ છે એટલે જરાક અહીં વિરમીએ છીએ પણ બહુ આનંદ આવ્યો. અમે આશા રાખીએ કે તમારી કળા બધા સુધી પહોંચે અને આપણે ત્યાં જે પણ લોકો છે જેને પોતાના ગુજરાતી હોવા પર કે સંગીત પર લોકકળા પર લોકવાદ્યો પર ગર્વ છે એ આ પ્રકારના જે વાદ્યો છે આ પ્રકારના જે કલાકાર છે આપ જેવા કે જે લોકો ખરેખર સમર્પિત રીતે સંગીતની સેવા કરે છે કળાની સેવા કરે છે એને પારખે અને આપ વધુ ને વધુ લોકો સુધી પહોંચો અને એ રીતે આપના થકી આ કળા એ લોકો સુધી પહોંચે અમારી દિલની ઈચ્છા છે. થેન્ક યુ.